તો આને આપણે એક સિમ્પલ વસ્તુથી સમજીએ કે સોના ચાંદીના ભાવ કોઈ ઇન્ડિયાના તહેવારોના પ્રમાણે નક્કી નથી થતા. હમ એ નક્કી થાય છે ઇન્ટરનેશનલ પ્રમાણે. તો ઇન્ટરનેશનલ ગ્લોબલ માર્કેટની અંદર જેમ જેમ yield આપણે જે વાત કરીએ છીએ કે ઇન્ટરેસ્ટ રેટ વાત કરી રહ્યા છીએ, ઇન્ફ્લેશનની વાત કરીએ છીએ, ક્રૂડ ઓઇલના ભાવોની વાત કરીએ છીએ. એ જેમ જેમ ઘટતા જશે તો એની સામે ઇન્ટરેસ્ટ રેટ પણ ઘટશે અને એની સાથે સોના ચાંદીના ભાવમાં જે છે જરા તમને તેજી જોવા મળે. બે રીઝન છે. જેમ વાત કરીએ એમ કે ઘણી બધી સેન્ટ્રલ બેંક જે છે એ લોકો ગોલ્ડ પરચેસ કરી રહ્યા છે. ગોલ્ડ પરચેસ કરે છે એનું રીઝન શું? ડી-ડોલરાઇઝેશન. ડોલરમાં ઘણા બધાનું ફોરેક્સ રિઝર્વ હતું જે હવે કન્વર્ટ કરવું છે મોટાભાગના સેન્ટ્રલ બેંકને ગોલ્ડમાં, જેથી કરીને ડોલર ઉપરની આપણી જે નિર્ભરતા છે એ ઓછી થઈ શકે. કારણ કે આપણે જોયું કે રશિયા અને યુક્રેનના વોરમાં યુએસએ સૌથી પહેલું એ ડોલરનું જે રિઝર્વ હતું રશિયાનું એને સૌથી પહેલું એમણે ફ્રીઝ કરી દીધું હતું. અને આ રીઝનથી ઘણી બધી સેન્ટ્રલ બેંક છે તો કે છે અમારે શિફ્ટ થવું છે ડોલરથી હવે ગોલ્ડની અંદર ફોરેક્સ રિઝર્વની સાથે. સો આ દોર તો ચાલુ રહેવાનો છે. સેન્ટ્રલ બેંકનું પરચેસ છે કદાચ ને કદાચ થોડું થોડું કન્ટિન્યુઅસ વધતું રહેશે. પણ હા, જ્યાં સુધી આ વસ્તુ સેટલ નહીં થાય ત્યાં સુધી યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ નીચે નહીં આવે ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેશે. જે ગોલ્ડ અને સિલ્વર, ગોલ્ડની પર્ટિક્યુલર વાત છે એક રેન્જ બાઉન્ડ રહેશે. વાત કરીએ સિલ્વરની. સિલ્વરની જે રેલી ચાલુ થઈ એની પાછળનું રીઝન હતું ઈવી, સોલર અને ગ્લોબલ ડેટા સેન્ટરના રિલેટેડ જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર જ્યાં સિલ્વર યુઝ થઈ રહ્યું છે એના માટેની. આ સ્ટોરી હજી પણ ઇન્ટેક્ટ જ છે. ઈવી ના રિલેટેડ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, ડેટા સેન્ટરના રિલેટેડ ડેવલપમેન્ટ ચાલુ છે. હા, થોડોક એની અંદર સ્લોડાઉન હતું. રીઝન હતું અગેન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. આજે આપણી પાસે જે કોપર અથવા કોબાલ્ટ જે મળે છે એ એક્સ્ટ્રેક્ટ કરવા માટે ઘણી બધી જગ્યાએ સલ્ફ્યુરિક એસિડ જોઈએ અને ઘણું બધું સલ્ફ્યુરિક એસિડ જે છે વર્લ્ડનું એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પાછળના ક્રૂડ ઓઇલમાંથી આવે છે. જો એ ના મળે તો કોપર કોબાલ્ટના જે એક્સટ્રેક્શન કરવાનું છે એમાં પ્રોબ્લેમ થાય અને જો એમાં પ્રોબ્લેમ થાય તો જે ઈવી અને સોલર પેનલના રિલેટેડ જે ડેવલપમેન્ટની વાત ચાલે છે ત્યાં પણ થોડું ઘણું પોઝ લાગે. અને એ રીઝનથી ચાંદીના રિલેટેડ જે ડિમાન્ડ હતી થોડી ઘણી ઘટી અને એના લીધે ચાંદીના ભાવ પણ કદાચ કરેક્ટ થયા. વાત કરીએ કે 5 લાખ, 7 લાખ કે 10 લાખ આવે કે નહીં, એટલે એ તો ઓવર ધ ટાઈમ આપણે જાણી શકીશું. ભાવ વિશેનું પ્રિડિક્શન કરવું થોડુંક અઘરું છે શોર્ટ ટર્મની અંદર કે લોંગ ટર્મમાં આપણે જ્યારે વાત કરીએ તો. પણ હા, ગોઈંગ ફોરવર્ડ ઇન લોંગ ટર્મ આ અસેટ્સ એવી છે કે જેની અંદર જ્યારે ગ્લોબલી અનસર્ટેનિટી બની, ઇનફેક્ટ લાસ્ટ 45 વર્ષની અંદરથી 35 વખત આવી બધી અનસર્ટેનિટી જોવા મળેલી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.